ઓ બાપા જો બોલો હજી હુતા એલા જાગો પછી પ્રેક્ટિસ કરે કરશું. ભોળા દાદા એ ભોળા દાદા એલા જાગ. જો બોલો હલતાય નથી ને ઉભા રહ્યો હું. ઓય બાપા બંધ કરને હું આ દેને પણ જાગો ને પ્રેક્ટિસ કરવાની ના નાટક ની. પણ બકુલભાઈ રાત્રે નાટક ભજવવાનું દિવસે પ્રેક્ટિસ કરવાની તો અમારે હુવું કારે. હવે ઈ 9 દી તો ઉજાગરા રહેશે જ તે અને હું 12 વાગ્યા સુધી હુઈ રહ્યો. જાગી જવાનું હોય. કેટલા વાગ્યા 12 ઓય બાપા 12 વાગ્યા તોય તે મને જગાડ્યો ને પણ તમને મેં જગાડ્યા થા તો ખરા. ક્યારે જગાડ્યો તો 2 વાર પાટા તો માર્યા. પાટા થોડા મારવાના હોય કહેવાનું હોય ભોળા દાદા જાગો એમ લ્યો હાલો નાસ્તો કરી લ્યો પછી પ્રેક્ટિસ કરવા જવાનું છે. લ્યો બોલો જમર કાકા નાસ્તો લાવ્યા. હા નાસ્તો તો લાવવો જ પડે ને મંડળનો પ્રમુખ છું. હે ખાટી ચટણી, તીખી ચટણી, મીઠી ચટણી, ગળી ચટણી, મરસા, ઓહો એટલી બધી ચટણી લાવ્યા તો નાસ્તો શું છે? ફાફડી ગાંઠિયા. હે કેટલાના ગાંઠિયા લાવ્યા? 10 ના. તો પણ ગાંઠિયા 10 ના લાવ્યા તો ચટણી એટલી બધી શું કામ લાવ્યા? પણ ચટણી મફત હતી મેં કીધું લઈ લે ને ભોળો ની ખાહે. ઠીક. ઓય બાપા પેલા મોઢું તો ધો મોઢું ધોયા વગર થોડું ખવાય એ હારું તો હાલો મોઢું ધોઈ નાખવી. જાઓ હબ મોઢા ધોઈ નાખો. અને જમરૂ કાકા આ 10 ના તમે ગાંઠિયા લાવ્યા બધાને ખાવાનું બાકી છે. કોને થાહે? એક કામ કરો મમરાભાઈ ને ફોન કરો ઈ જાજો નાસ્તો લેતા આવે. પણ અમે દુકાને જઈને આવ્યા મમરો દુકાને નથી. હે દુકાને નથી? ના ના. તો મમરાભાઈ ક્યાં હશે? બકુલ ગાંઠિયા કેમ છે? ગાંઠિયા મસ્ત છે હો. બકુલભાઈ અમારી હાટો રાખજો ગાંઠિયા. જો બોલો 10 રૂપિયાના ગાંઠિયા છે એ કઈ બધાને થોડા થાહે? તો અમારે શું ખાવાનું? એટલે ચટણી પડી જ છે ને પીવો. તે એકલી ચટણી પીવાની હા બકુલભાઈ 1-2 ગાંઠિયા આપો હું ગાંઠિયા આરે ચટણી પીવ. એ હારું. હે ઓલું શું આવ્યું? ઉભા રહો ભાગોમાં હું છું. હે મમરાભાઈ હું મમરાભાઈ તમે તે બધાને બીવરાવી દીધા મમરાભાઈ ભૂતના કપડા પહેરીને અત્યારે હું કામ આવ્યા? લે બધાને ખબર પડે ને હું ભૂત બનવાનો છું. એ ઈ તો તમે રાતે ભૂત બનશો તોય બધાને ખબર પડશે. રાતે હું મોરું પહેર્યું મારું મોઢું દેખાય? ના ના એટલે હું અત્યારે ભૂતના કપડા પહેરીને આવ્યો ને બધાને કહેતો આવ્યો રાતે ભૂત હું બનવાનો છું એમ. અને આજ કેમ ગાડી લઈને આવ્યા? બકુલભાઈ કાલ કૂતરા વાહે પડ્યા હતા એટલે મેં કીધું આજ ગાડી લઈને જાવ. કૂતરા આંબી તો ન હકે મને. તો બધાને પાકું જ છે ને? હા હવે આવે ખંખુરીઓ આવે રે. હવે આવે ખંખુરીઓ આવે રે. એ નાનું એવું એક ગામડું એમાં ખંખુરિયા નામનો ભાઈ પણ રળવા કોઈ દી નો જાય. અરે ઈ તો બેઠો બેઠો ખાય. હવે આવે ખંખુરીઓ હવે આવે ખંખુરીઓ આવે રે. એ આળહુમાં આળહુ ખંખુરીઓ અને નથી એની પાસે રાતી પાય તોય 3 ટાઈમ બેઠો બેઠો ખાય. અરે ભાઈ કોને ખબર ક્યાંથી ખાય. હવે આવે ખંખુરીઓ આવે રે. કોણ કેવું ખંખુરિયો આખા ગામમાં આહુમાં આહુ ખંખુરિયો. હાલ અત્યારે મને બહુ ભૂખ લાગી છે તો ક્યાં ખાવાનું ગોતું. હા અમારા ગામમાં મુખીનું ઘર એક સુખી છે તો મુખીને બોલાવું. એ મુખી જાઓ આ નથી જલ્દી આવજો. આવે 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 મુઠી આવે રે. સુખી એવા મુઠી વેલા આવે રે. ખંખુરિયા મને હું કામ બોલાવ્યો? મને ભૂખ લાગી તને ભૂખ લાગી હોય તો ખાઈ લે. પણ રોટલો નથી. રોટલો ન હોય તો રોટલો બનાવી નાખ. પણ લોટ નથી. તો દળાયાલ પણ બાજરો નથી મૂકી. તો બાજરો વેચાતો લઈ લે. પણ પૈસા નથી.
પૈસા નો હોય તો કામે વયો જા. પણ મહેનત થતી નથી. કેમ મહેનત નથી થતી? પૂછા તો પણ ખાઈ લે. પણ રોટલો નથી. તો પણ રોટલો બનાવી નાખ. પણ લોટ નથી. તો દળાયા. પણ પૈસા નથી. એ રહેવા દે બધી વાત, હું તને રોટલો જ લાવી દઉં. ઉભા રહો મૂકી. રોટલો લેવા જાવ ને તો થોડુંક શેકાઈ લેતા આવજો. લે બોલ, તને રોટલા ની હા પડી ત્યાં તું તો શેકે માંગવા માંડ્યો. પણ રોટલો એકલો ખાવો કેમ? એ હારું, શાક ને રોટલો બે લેતો આવું. ઉભા રહો મૂકી. રોટલો ને શાક લાવો ને તો હારે વાટકો ભરીને દૂધાઈ લેતા આવજો. લે બોલ, રોટલો અને શાક ની હા પડી ત્યાં તો તું તો દૂધ નું કહેવા માંડ્યો. આ પણ શાક તીખું લાગ્યું હોય તો દૂધ પીવા થાય ને. એ હારું, શાક રોટલો અને દૂધ બધું લેતો આવું. બસ બસ ઉભા રહો મૂકી. તમે અત્યારે ખાવાનું દઈ જાઓ પણ હાજે હું ખાઈશ. લે બોલ, અત્યારે ખાવાની તને આ પડી ત્યાં તું તો હાન નું ખાવાનું માંગવા માંડ્યો. આ તો માગું જ તે ને, મારે હાજે નકર ભૂખ્યું રહેવું પડે. એ હારું, હું તને ત્રણે કેમ ટિફિન આપી જઈશ. બસ બસ મુખી ખાવાનું લઈને આવે ને ત્યાં સુધી હું આરામ કરું. ભૂત આવ્યું, ભૂત આવ્યું. કોણ મારી જગ્યામાં આરામ કરે છે? ઓ બાબા ભૂત! આવે 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 મુખી આવે રે, ખંખુરિયાનું ટિફિન લઈને આવે રે. હે, ખંખુરિયો અહીંયા હતો પણ ક્યાં વયો ગયો છે? લાવ હું ખંખુરિયાને ગોતું. આવે 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 રે, ભાગ તો ખંખુરિયો કેવો આવે રે. મુખી મુખી મને બચાવો. હું છું ખંખુરિયા. એ ભૂત મારી વાહે પડ્યું. હો બીજા ભૂત, હું ગામનો મુખી છું. ખંખુરિયાને કાંઈ ન કરતો. ખંખુરિયો હારો માણસ છે. તો એને કહીજો મારી જગ્યામાં આરામ ન કરે. આજથી તારી જગ્યામાં આરામ નહીં કરે. બસ ખંખુરિયા, ભૂતની જગ્યામાં આરામ ન કરતો. તો મુખી મને એક ઘર આપો. લે બોલ, તને ખાવાનું આપવાની આ પડી તો તું ઘરે માંગવા માંડ્યો. આ પણ મુખી હું ને એ જગ્યા ભૂતની છે તો મારે રહેવું ક્યાં? એ વાંધો નહીં, ગામમાં ઓલું ઘર પડ્યું છે ને, ઈ ઘર આજથી હું તને આપું. ઉભા રહો મુખી. તમે ઘર આપો ને તો હારે મારા લગ્ન કરાવી દો ને. લે બોલ ખંખુરિયા, તને ઘર આપવાની આ પડી ત્યાં તું તો લગ્ન કરાવવાનું કહેવા માંડ્યો. આ તો પણ મને બીક લાગે એટલે. એ હારું, તારી લાયક ક્યાંક કન્યા હોય તો તારા લગ્ન કરાવી દઈશ. બસ ખંખુરિયા ભાઈ ના લગનિયા લેવા, એ ખંખુરિયા ભાઈ તો મનમાં બહુ મલકાય રે. જો આ આપણું ઘર છે, જોઈ લે. સ્વામિનાથ, રસોડું ક્યાં છે? રસોડાનું શું કામ છે? હું તમારી માટે મનગમતી રસોઈ બનાવી નાખું ને. ના ના, આ આપણે સુલો નથી હળગાવવાનો. તારે હું ખાવું ઈ કે 2 ટિફિન અહીંયા આવી જાહે. એ તો બહુ સારું. એ મુખી, એ મુખી. આવે 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 મુખી આવે રે. ખંખુરિયા, મને પાછો હું કામ બોલાવ્યો? એ તમારું એક કામ હતું. હું એ પેલા 1 ટિફિન દેવા આવતા ને, હવે 2 ટિફિન લાવજો. કેમ 2 ટિફિન? હવે તો મારા લગ્ન થઈ ગયા ને, 2 ટિફિન જોહે ને. લે બોલ, પેલા તને ખાવાની આ પડી ક્યાં તું કે મારે ઘર જોવે? ઘરની આ પડી ક્યાં તું કે મારે પણવું છે? હવે મેં કીધું પરણાવી દઉં તો હાથે રોટલા ઘડીને ખા ને, ત્યાં તું તો 2 ના ટિફિન મગાવવા માંડ્યો. તો પછી અમારે હું કામ ખોટો ચૂલો હળગાવો? તો તારે તો કઈ કામ જ ના કરવું. પણ કામ હું કામ કરું? તમે ખાવાનું તો દઈ જાઓ. તો ઉભો રે. ભૂત, એ ભૂત, હાજર થા ભૂત. ભૂત આવે, ભૂત આવે. બોલો મુખી, મને હુકામ બોલાવ્યો? ભૂત, આ ખંખુરિયાને એટલો આઘો મૂક્યા કે ઈ કોઈ દિવસ આપણા ગામમાં પાછો આવી જ ન શકે. તમે જોવો મુખી, હમણાં ખંખુરિયાને ખંખેરી નાખું.